નમસ્કાર ખેડૂત મિત્રો, હું આલોક પાટીલ ભારત કૃષિ કેર પ્રાઇવેટ લિમિટેડમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. આજે હું માંગરોળ તાલુકાના મોલવણ ગામમાં આવ્યો છું. ત્યાં એક આપણા પ્રગતિશીલ ખેડૂત હિરેનભાઈના ફાર્મ પર હું વિઝિટ માટે આવ્યો હતો. નમસ્કાર હિરેનભાઈ. હિરેનભાઈ, તમે આ શેરડીની કઈ જાત બનાવી છે? 13-0-13. ક્યારનું રોપાણ છે આનું? 1 ઓક્ટોબર. અને ખાતરના ડોઝ તમે આમાં કેટલા નાખ્યા છે? આની 2 ડોઝ નાખ્યા. પહેલા શ્રીફોસ, હા, સુંદર ગોલ, હા, ને એની સાથે અડધું સલ્ફેટ, અડધી બેગ સલ્ફેટ. હા, અને બીજા ડોઝમાં પાછું શ્રીફોસ ને સુંદર ગોલ તમે યુઝ કર્યું સુંદર છે. ગોલ, કાયકેન જે તમે પોટાશની જગ્યાએ વાપરો છો. પોટાશની જગ્યાએ અને પાળા ચડાવ્યા છે. પાળા ચડાવ્યા છે. ઓકે. અને હમણાં આ શેરડી જે તમારી છે, આ શેરડીનું તમારે કેટલા દિવસથી પાણી ખેંચેલું છે આમાં? આમાં 50 દિવસ પૂરા થઈ ગયા છે. પાણીનો એક દાણો આમાં છે, પાણીનો એક બૂંદ આમાં આવી નથી 50 દિવસ. ઓકે. હવે તમને જે તમે રાસાયણિક ખાતર પહેલા જ વર્ષે આટલું ઓછું કર્યું છે કે તમે એમાં ડીએપી યુઝ કર્યું નથી, ના તમે એમાં પોટાશ યુઝ કર્યું છે. એટલે પોટાશની જગ્યાએ તમે કાયકેન અને ડીએપી ની જગ્યાએ તમે શ્રીફોસ યુઝ કર્યું છે. તો તમને એવું કઈ લાગે છે કે રાસાયણિક ખાતર આપણે ઓછું કરીએ કે પછી રાસાયણિક ખાતરની જગ્યાએ તમે શ્રીફોસ અને કાયકેન વાપર્યું છે, એનામાં શેરડીમાં કોઈ ઉણપ લાગે છે? ના, એવું કઈ નથી. એટલે શ્રીફોસ અને કાયકેન રિઝલ્ટ સારું એટલે સારું. એટલે તમે બીજા ખેડૂતોને શું ભલામણ કરશો? વપરાય. મારા ફ્રેન્ડે એટલે મોલવણમાં કેરમાં પણ વાપર્યું છે, ઉમેશભાઈ. હા, એનું રિઝલ્ટ પણ અમે જોયું. એનું બહુ સારું રિઝલ્ટ છે. ઓકે. એટલે કેળમાં બી એમણે પોટાશ અને શ્રીફોસ વાપરેલું છે અને રિઝલ્ટ કેવું છે? બહુ સારું એક્ઝેક્ટ રિઝલ્ટ છે. એટલે તમે ખેડૂતોને શું ભલામણ કરશો કે ચાલુ વર્ષે મારી જેટલી 50 વીઘા જે છે, મેં બધામાં આ જ વસ્તુ વાપરી છે. ઓકે. ટોટલ તમે કેટલી જમીન હમણાં ખેડો છો? હમણાં 40 વીઘા રોપાણ છે. 40 વીઘા. અને શાકભાજી પાકમાં તમે વાપર્યું છે? હા, ભીંડામાં વાપર્યું. કેવું? ભીંડામાં પણ બહુ સારું રિઝલ્ટ છે. એટલે ખેડૂત મિત્રો, અહીં આ જે હિરેનભાઈ છે, એમણે ટોટલ 40 થી 50 વીઘામાં એમણે ટોટલ યુઝ કર્યું છે. અને મોલવણ ગામમાં બીજા ફાર્મર છે ઉમેશભાઈએ પણ શેરડીમાં પણ અને કેળમાં પણ એમણે વાપરેલું છે. કેળમાં એમણે પોટાશની જગ્યાએ કાયકેન વાપર્યું છે, શ્રીફોસ વાપર્યું છે ડીએપીની જગ્યાએ, અને સારામાં સારા રિઝલ્ટ એમને મળ્યા છે. તો તમે બીજા ખેડૂતોને શું ભલામણ કરશો? નહીં, વપરાય. અમે તો ત્યાં તલમાં પણ વાપરવાના છે. તલમાં? હા, જ્યાં તલ ઓળીએ ને તો તલ હાથે પણ. તલ તમે કેટલા બનાવવાનો છો હમણાં? તલ પણ અમારે 40 વીઘા બનાવવાના. તો ટોટલ 40 વીઘામાં તમે શ્રીફોસ અત્યારે આવી ગયું છે. આપણું 100 ગુણ જે બેગ મંગાવેલી, ઓકે, એના માટે જ આવી. ઓકે. ખરીદી અને પૂછપરછ માટે સંપર્ક કરો 9558382526.